ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો કોરોનાના કાળની વચ્ચે આ નવરાત્રીમાં કેવા પ્રકારના ગરબાના કાર્યક્રમોને મંજૂરી અપાશે તેને લઈને મોટી જાણકારી મળી રહી છે. સૂત્રોનું માનીએ તો મહત્તમ 200 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાને મંજૂરી આપવાનું રાજ્ય સરકારે મન બનાવી લીધું છે. જોકે સમય મર્યાદા એટલે કે કેટલા વાગ્યાથી લઈ કેટલા વાગ્યાની વચ્ચે આ શેરી ગરબાને મંજૂરી આપવી તે અંગે હજુ ચર્ચા થવાની બાકી છે. સૂત્રોથી એ પણ માહિતી મળી રહી છે કે સમય અને સંખ્યાની મર્યાદા સાથે સાથે શેરી ગરબાને કયા કયા નિયમોને આધીન મંજૂરી આપવી તે અંગે પણ ચર્ચા થશે. એટલું જ નહીં, આગામી 1 સપ્તાહથી 10 દિવસની અંદર સરકાર શેરી ગરબા અંગે ગાઈડલાઇન્સ એટલે કે માર્ગદર્શિકા પણ જાહેર કરશે. જોકે આ તમામની વચ્ચે વ્યાવસાયિક ગરબા આયોજનને મંજૂરી ન આપવી તે નિશ્ચિત થઈ ચૂક્યું છે. સરકાર એ અંગે સંકેત પણ આપી દીધા છે. તો હવે શેરી ગરબાને લઈને મંજૂરીની 10 દિવસમાં સરકાર આપશે અને એ પ્રકારની ગાઈડલાઇન્સ પણ તૈયાર કરવામાં આવશે. ગોદરેજ ગાર્ડન સિટીના લોકો શું કહી રહ્યા છે, ગરબા થવા જોઈએ કે નહીં, આવવું જોઈએ આ રિપોર્ટમાં. અનલોક 5 જ્યારે જાહેર થયું ત્યારબાદ રાજ્ય સરકારે શેરી ગરબાનું આયોજન થઈ શકે તેનું મન બનાવી લીધું છે. ત્યારે અત્યારે હું આવી ગઈ છું અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં. આપણી સાથે સ્થાનિકો છે અને સાથે જ જે લોકો વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરી રહ્યા છે તે આયોજક પણ છે. તેમની સાથે વાત કરીશું કે તેઓ આ શેરી ગરબાનું જો આયોજન કરવામાં આવશે તો કયા નિયમોનું પાલન કરવામાં આવશે. જે રીતે હવે રાજ્ય સરકારે મન બનાવી લીધું છે કે 200 વ્યક્તિ સાથે જે શેરી ગરબાનું આયોજન કરી શકાય, તો આપ એમને કેવી રીતે સમર્થન કરી રહ્યા છો? જ્યારે આ કોરોનાની મહામારી ચાલતી હોય ત્યારે સંક્રમણ તો 200 વ્યક્તિ હશે અથવા તો 50 વ્યક્તિ હશે. સંક્રમણને કોઈ વ્યક્તિના આંકડાથી મતલબ નથી. પણ જ્યારે આ વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ અને મા જગદંબાની આરાધનાનો જ્યારે સમય હોય ત્યારે સરકારે જે નિર્ણય લીધો અને શેરી ગરબા માટેની જે મંજૂરી આપી છે, સંખ્યા ગમે તે હોઈ શકે પણ એ મંજૂરી આપણા ક્લબ કલ્ચર તરફથી આપણા શેરી ગરબા તરફ આવવાનો અનેરો મોકો છે. દરેક સોસાયટીને, દરેક પ્રજાજનોને હું વિનંતી કરું છું કે ગરબાનું આયોજન થાય તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને મા જગદંબાની આરાધના સાથે આ શક્તિને પર્વને ઉજવીએ એ મારી સર્વ નગરજનોને અપીલ છે. તમને એવું લાગે છે કે જે રીતે હવે શેરી ગરબાનું જો આયોજન થશે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે ખરા? સોશિયલ ડિસ્ટન્સ શેરી ગરબાને પ્રમોટ કરવા જ જોઈએ, એમાં ના નહીં. પણ જો સોશિયલ ડિસ્ટન્સિંગનું એ દરેકની જવાબદારી પોતાની આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે અને એ નિયમોનું પાલન કરે. એ દરેકની જવાબદારી પોતાના પર આવે છે. કે અત્યારના સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને શું શેરી ગરબાનું આયોજન થવું જોઈએ ખરા? શેરી ગરબાનું આયોજન એમ તો આવકારદાયક છે. છેલ્લા કેટલાક વર્ષોથી શેરી ગરબા ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે અને પાર્ટી કલ્ચરની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ અત્યારની આ જે મહામારી ચાલી રહી છે તે જોતા એવું કહી શકાય કે 2 માણસ હોય, 20 હોય, 200 હોય કે 2000 છે, સંક્રમણનો જે ફેલાવો છે એ તો થવાનો જ છે. ગમે તેટલું તમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશો પણ ગરબા એક એવી નૃત્ય શૈલી છે કે તેમાં તમે ગમે તેટલા નિયમોને અનુસરવાનો ટ્રાય કરશો પણ દેટ ઇઝ નોટ પોસિબલ ફોર શ્યોર. એટલે હું તો એ સાથે સહેમત નથી. શેરી ગરબા તમે ઓનલાઈન રમી શકો છો, રાઈટ? બધી વસ્તુ આજકાલ ઝૂમ મિટિંગથી ચાલે છે, વર્ચ્યુઅલ બી ચાલી રહી છે. ગરબા બી જે રીતે કોઈ બી સિંગર હોય, મેલ હોય ફિમેલ હોય, ઓનલાઈન ગરબા રમાઈ શકે છે. ઘરમાં માતાજીના ગરબીનું સ્થાપન કરીને તેની આજુબાજુ માતાજીના 5 ગરબા બી તમે રમી શકો છો. કે ઘરના મેમ્બર જો માતાજીનું નામ જ લેવું હોય તમે તો ઘરમાં બી 5 જણ થઈને ગરબા રમી શકો છો. બટ આઈ એમ નોટ એગ્રી વિથ ધેટ. તમારું શું કહેવું છે? ખાસ કરીને શેરી ગરબાને જો આયોજન કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે કે કેમ? થશે કે નહીં એ એક ક્વેશ્ચન છે. બટ મારી રિક્વેસ્ટ છે કે કોઈ પણ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજા જે પણ બેનિફિશિયલ લાઇક સેનિટાઈઝર છે કે એ બધાનો પ્રયોગ કરવો જોઈએ અને એ રીતે ઉજવવું જોઈએ કે જે કોરોના વોરિયર્સ છે કે જે લોકો 24/7 આપણી કોરોના પેશન્ટને સેવામાં લાગેલા છે એમનું પણ એક માન જળવાઈ રહેવું જોઈએ. એ રીતે શેરી ગરબા ઉજવવા જોઈએ. શેરી ગરબાનું આયોજન થવું જોઈએ ખરા આ વખતે, કારણ કે જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને? હું પોતે લગભગ મહિના પહેલા કોરોના પોઝિટિવ હતો અને કોરોનાને માત આપીને અત્યારે હું તમારી સમક્ષ છું.
આ બીમાર બહુ ગંભીર દરથી લેવા જેવી છે અને બિલકુલ તકેદારી ચૂકવ્યા વગર આનું કરવા જેવું છે. બટ શેરી ગરબા જો કરવામાં આવશે તો સંક્રમણ વધશે. સરકાર એવા પગલાં લઈ રહી છે કે સંક્રમણ કેવી રીતે ઘટે, અને આ આપણે સંક્રમણ વધવાના આપણે ચાન્સીસ ક્રિએટ કરી રહ્યા છે. આપણે ગમે તેટલું સોશિયલ ડિસ્ટન્સિંગનું વાત કરીએ, ગમે તેટલું સેનિટાઇઝેશનની વાત કરીએ, પણ તમે અત્યારે પણ આજના દિવસમાં પણ શહેરમાં તમે ફરો, ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ બિલકુલ જળવાતું નથી, અને એના કારણે વચ્ચે જ સરકારે નિર્ણય લીધો હતો કે 10 વાગ્યા પછી આપણે દુકાનો બંધ રાખીએ. એનું કારણ હતું કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું જળવાતું. તો આપણે કેમ એવો મોકો ઊભો કરી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાય, સેનિટાઇઝેશન ના થાય અને એના કારણે સંક્રમણ વધે. એટલે મારા પ્રમાણે શેરી ગરબા ના થવા જોઈએ. સરકાર ભલે મંજૂરી આપે, પરંતુ આયોજકોએ શું મન બનાવવું જોઈએ? જો શેરી ગરબા નથી કરવા કે ગરબા નથી કરવા તો પછી મિટિંગોને જે થાય છે મિનિસ્ટરોને ને XYZ એ પણ ના થવું જોઈએ. એમાં કેટલા લોકો આવે છે, એમાં તો કંઈ થતું નથી. તો આમાં તો આ તો આપણું એવરી યરનું છે, વર્ષમાં એકવાર આવે છે. આઈ થિંક વી હેવ ટુ ટેક ધ રિસ્ક. એન્ડ ખાલી ઘરમાં બેસી રહેવાથી નહીં થાય. આઈ ડોન્ટ એગ્રી વિથ દેટ. આઈ થિંક થવું જોઈએ, કંઈ પ્રોબ્લેમ નથી. લેટ ઇટ ગો અહેડ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તો સાવચેતી કેવી રીતે રાખી શકાય કોરોનાથી બચવા માટે? સાવચેતી જે રીતે હવે નોર્મલ હવે શોપમાં ને મોલમાં હોય છે, દર કલાકે સેનિટાઈઝ ને કરે છે, સેમ વી કેન એપ્લાય હિયર ઓલ્સો. એ વસ્તુ આપણે કરી શકીએ છીએ. ગરબા થવા જોઈએ શેરી ગરબા? ના, મને નથી લાગતું કે થવા જોઈએ, કારણ કે કોરોના બહુ જ સ્પ્રેડ થઈ જશે અને બહુ જ રિસ્કી છે. તો આઈ ફીલ કે ના થવા જોઈએ. એક યર નહીં કરે તો નેક્સ્ટ આપણે બહુ બધા યર્સ કરી શકીશું.